હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લસણિયા બટાકા વડા જોઈશું। એના માટે સૌથી પહેલાં આપણે બેટર તૈયાર કરી લઈશું। એના માટે મેં થોડો ચણાનો લોટ લીધો છે। ત્યાર પછી આપણે એમાં થોડું મીઠું નાખીશું, થોડો હળદી પાવડર નાખીશું અને એમાં આપણે થોડી હિંગ નાખીશું। હિંગ નાખવાથી આ જે બટાકા વડાનું બેટર છે એ સરસ થાય છે અને એનો ટેસ્ટ પણ સરસ આવે છે। હવે આપણે એને મિક્સ કરી અને બેટર તૈયાર કરી લઈશું। આ રીતે આપણે એને પહેલાં મિક્સ કરી લેવાનું છે અને પછી ધીમે ધીમે પાણી રેડીને બેટર તૈયાર કરી લેવાનું છે। આ રીતે બેટર તૈયાર કરી લીધું છે। એની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે। આનાથી વધારે પાતળું કે જાડું કરવાનું નથી। જો વધારે જાડું રાખશો તો બટાકા વડા જે છે એ લાલ પડી જશે અને પાતળું વધારે થઈ જશે તો પછી એનો જે માવો છે એ તળતી વખતે ખુલી જશે। એટલે આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે। હવે આપણે એને સાઈડ પર મૂકી દઈશું અને મેં બટાકા લઈ લીધા છે, એની છાલ ઉતારીને આપણે એનો માવો તૈયાર કરીશું। આ રીતે બટાકા છોલી અને હવે એને મેશ કરી લેવાના છે। હવે આપણે એનો મસાલો તૈયાર કરીશું। એના માટે મેં 8 થી 10 નંગ જેટલા લીલા મરચાં અને લસણ લઈ લીધું છે। લસણ જે છે એ થોડું વધારે લેવાનું છે કે જેથી એનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે। તીખાશ તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમારે લેવાનું છે। મેં 8 થી 10 નંગ જેટલા લીલા મરચાં લઈ લીધા છે। ત્યાર પછી મેં એક આદુનો ટુકડો છે એને અધકચરો ક્રશ કરીને લઈ લીધેલો છે। આ મસાલો આપણે તાજો જ વાટવાનો છે કે જેનો ટેસ્ટ સરસ આવે। આ રીતે આપણે મસાલો તૈયાર કરી લીધેલો છે એ આપણે બધો આમાં નાખી દઈશું। ત્યાર પછી આપણે એમાં થોડી ખાંડ નાખીશું, થોડું મીઠું નાખીશું અને થોડો લીંબુનો રસ નાખીશું। આ રીતે થોડો લીંબુનો રસ નાખીશું અને થોડા લીલા ધાણા નાખીશું। હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી આપણે એના નાના નાના લુવા વાળી લઈશું। આ રીતે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થયું કે નહીં તે ચેક કરવા માટે આપણે સહેજ અંદર ખીરું બેટર જે તૈયાર કર્યું હતું એ લઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે બટાકા વડા તળી લઈશું। આ રીતે બટાકા વડા લઈ લેવાના છે। આ રીતે એને તળી લેવાના છે અને બંને બાજુ બરાબર થઈ જાય ત્યાર પછી આપણે એને તળી લઈશું। હવે આ બંને બાજુ બરાબર ચડી ગયા છે। હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું। તો તૈયાર છે આપણા લસણિયા બટાકા વડા।